કાપડ માર્કેટમાં આવ્યા ટેક્સટાઇલ એજન્સીના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાને સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વીઆઈપી રોડ શિવ કાર્તિક એન્કલેવથી ઝડપ્યો છે. સુરત કાપડ માર્કેટમાં વિરાટ ટેક્સટાઇલ એજન્સીના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપુરિયાને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વીઆઈપી રોડ શિવ કાર્તિક એન્કલેવથી ઝડપી લીધો. મૂળ રાજસ્થાનના શિરોહીના આરોપીએ સહ આરોપી વિશાલ ગાંધી અને અન્ય સાથે મળી વેપારીઓનો વિશ્વાસ જીતી 27 ડિસેમ્બર 2024 થી 4 એપ્રિલ 2025 દરમિયાન 4,53,00,000નો કાપડનો માલ લઈ ઠગાઈ કરી. ઓગસ્ટ 2025માં પેમેન્ટના વાયદા બાદ દુકાન અને મોબાઈલ બંધ કરી ફરાર થયો. તેના પર અગાઉ અમદાવાદ, મહેસાણા, સુરતમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, ફોજદારી, લૂંટ, અપહરણના 9 જેટલા ગુના નોંધાયેલા છે. સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા ઇકોસેલે તપાસથી કોર્ટે 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે. માલની વેચાણી અને અન્ય આરોપીઓ વિશે સઘન પૂછપરછ ચાલુ છે. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વ્યાપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ